વર્ષ 2000 અને હાલ ચાલે છે 2025, એમાં તમે ત્યારથી લઈને અત્યાર સુધી ત્યારે ક્યારે વિચારતું કે તમે આટલું બધું આગળ વધશો ને આટલી બધી તમે પ્રવૃત્તિ કરશો? વર્ષ 2000 પૂજ્ય જલારામ મંદિર ડીસાની પ્રતિષ્ઠા થઈ અને આ બધાની ભાવના માત્ર એટલી કે બાપાનું એક મંદિર બને ડીસામાં તો સારું. એ ભાવના પૂરી થઈ 1,40,00,000 જેટલી ગૌ સેવા અલગ અલગ ગૌશાળાઓમાં અમે આપી ચૂક્યા છીએ. જલારામ મંદિર આટલું મોટું ટ્રસ્ટ છે, જેમાં અન્નક્ષેત્ર આવી ગયું, ભોજનાલય આવી ગયું, જલારામ મંદિર આવી ગયું. આ બધો વિચાર ક્યાંથી આવ્યો અને કોને આવ્યો? પ્રથમ નંબરની આ સંસ્થા કહી શકાય. સવારે અને સાંજ થઈને ભોજનાલય અને અન્નક્ષેત્ર અંદાજે 2000 જેટલા ભાઈઓ બહેનો ભોજન પ્રસાદ આરોગ્ય છે. 25 વર્ષની ઉજવણી કરી. આવી કોઈ જ કલ્પના નહોતી કે આવડું મોટું કાર્ય થશે. 90 દિવસ કોરોના દરમિયાન લગભગ 5 લાખ માણસો સુધી બાપાનો પ્રસાદ પહોંચ્યો. બાપાનું જીવન કાર્ય એ જ હતું કે દરેકને રોટલો આપવો, જ્યાં રોટલાનો ટુકડો ત્યાં હરી ટુકડો, આવો એક બાપાનો જીવનનો સિદ્ધાંત હતો. સમગ્ર નગરમાં શોભાયાત્રા નીકળે. દર જલારામ જયંતિએ વહેલી સવારે જલારામ બાપાનું પૂજન થાય અને ભાવિક ભક્તો વધારે. અને જલારામ મંદિર ડીસામાંથી માર્ગદર્શન લઈને ધાનેરામાં જલારામ મંદિર બન્યું, થરામાં બન્યું, પાલનપુરમાં બન્યું, આબુ રોડમાં બન્યું, મહેસાણામાં પણ બન્યું, વિસનગરમાં પણ બન્યું, દિયોદરમાં બન્યું, રાધનપુરમાં નિર્માણાધીન છે. આરોગ્ય ધામની આ વાત મોસ્ટલી કોઈને ખબર નથી. નમસ્કાર મિત્રો, આજે અમારે સમક્ષ રજૂ છે જે જલારામ મંદિર અને જલારામ આરોગ્ય ધામ, જલારામ અન્ન ક્ષેત્ર, જેમને એમની સ્થાપના કરી અને એમને આગળ વધાર્યા. તો આજે અમારી સાથે રજૂ છે ભગવાનભાઈ સર બધુ. નમસ્કાર સર. નમસ્કાર. મજામાં? હાજી હાજી. હવે જ્યારે તમે સન 2000માં 17/2/2000માં તમે જ્યારે જલારામ મંદિરની સ્થાપના કરી, તો કેટલા વર્ષ પહેલા એમનું કામ ચાલતું હતું જલારામ મંદિર બનાવવાનું? ધન્યવાદ. ટોક્સ વિથ હિરેન પોડકાસ્ટમાં આપ સૌને નમસ્કાર. હિરેનભાઈ, આપને પણ વંદન. આભાર. એક સરસ મજાનું કાર્ય આપના દ્વારા થઈ રહ્યું છે, ત્યારે આજે ડીસા જલારામ મંદિરની થોડીક વાતો હું અહીંયા આપની સમક્ષ રજૂ કરીશ. એકચ્યુઅલી તો 1981 આસપાસ એ દિવસોના ગાળામાં હરજીવનભાઈ ભીમજીભાઈ ઠક્કર પોપટ એમના નિવાસ સ્થાને નાના પ્રમાણમાં જલારામ જન્મ જયંતિની ઉજવણી થતી. દશરથભાઈ આચાર્ય પણ સાથે જોડાયેલા. 1986માં રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે શિયોરીથી ડીસા ખાતે મારી બદલી થઈ અને મારે અને દશરથભાઈનો સંપર્ક થયો. કુદરતી જલારામ મંદિરના આ સત્કાર્યને આગળ વધારવાનો એમનો જે વિચાર હતો, એમાં અમે બધા સાથે જોડાયા. જલારામ બાપા મંદિર બને એટલા માટે ટ્રસ્ટ પણ બન્યો અને જોગાનો જોગ એ ગાળામાં એટલે કે 1992 આસપાસ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે હિંમતલાલ મુલાણી સાહેબ બિરાજમાન થયા. અમે સૌએ સાથે મળીને માન્ય મુલાણી સાહેબને વિનંતી કરી, ડીસામાં જે આ સરકારી જમીન હતી એ જે તે સરકારી કિંમતે જલારામ ટ્રસ્ટને ફાળવવામાં આવે. અમે સૌ સાથે મળ્યા અને કુદરતી આ જગ્યા અમને જલારામ મંદિરને મળી. 1992માં આનું ખાતમુહૂર્ત થયું જલારામ મંદિર બને એટલા માટે. અને એ પછી તો સતત કામ ચાલ્યું. આમાં મોટા ફંડફાળાની જરૂર પડે, સૌના સહકારની જરૂર પડે, સૌનો સંપર્ક પણ કરવો પડે. એ કરતા 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 મંદિર સરસ રીતે નિર્માણ થયું અને વર્ષ 2000માં 17 ફેબ્રુઆરી 2000ના દિને ગુરુવારે આ જલારામ બાપા મંદિર ડીસાનો વાતે ગાતે પ્રતિષ્ઠા થઈ અને સૌએ સાથે મળીને આ મંદિરનું નિર્માણ કર્યું. બરોબર. તો કહેવાનો મતલબ એમ કે 8 વર્ષ લાગ્યા ફાળો આવતા, કન્સ્ટ્રક્શન કામ ચાલતા, મંદિર બનતા. 8 વર્ષમાં તમે જલારામ મંદિર બનાવ્યું, આરોગ્ય ધામ બનાવ્યું અને અન્ન ક્ષેત્ર બનાવ્યું. બરોબર. એનું ડીસા ખાતે એમનું હાલ જનતાને શું લાભ થાય છે? જલારામ મંદિર આમ તો જો વીરપુરની વાત કરીએ આપણે, કારણ કે જલારામ મંદિર બનાવવાની પ્રેરણા તો વીરપુરથી સૌને મળે છે. સાચી વાત છે. વિશ્વમાં એકમાત્ર એવું મંદિર છે વીરપુર કે જ્યાં આજે છેલ્લા 25 વર્ષથી એક પણ રૂપિયો ફંડ લેવામાં આવતો નથી. એક પણ રૂપિયો ફંડ લેવામાં આવતું નથી. હજારો લાખો લોકો ત્યાં વીરપુરમાં પ્રસાદ પણ લે છે અને એમાંથી પ્રેરણા લઈને બાપાનું જીવન કાર્ય એ જ હતું કે દરેકને રોટલો આપવો,
જ્યાં રોટલાનો ટુકડો ત્યાં હરી ટુકડો, આવો એક બાપાનો જીવનનો સિદ્ધાંત હતો. અને એ સિદ્ધાંતને અમે સૌએ પણ ઉપાડ્યો. અને જલારામ મંદિર તો ડીસામાં બને જ, પણ જલારામ મંદિરની સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિઓ, અન્નક્ષેત્ર બને, ભોજનાલય બને, આરોગ્ય ધામ બને અને લોકોને પૂરતી સુવિધા મળે એવો વિચાર સૌને આવ્યો. અને આ વિચારની સાથે સાથે મંદિરના નિર્માણ પછી, આમ તો મંદિરના નિર્માણ પહેલા નાના પાયે અન્નક્ષેત્ર તો ચાલુ હતો જ, પણ ભોજનાલય ચાલુ નહોતું. એટલે અમે અન્નક્ષેત્રની સાથે ભોજનાલય પણ ચાલુ કર્યું. કેટલાક લોકો એવા હોય જેને પૈસાની સગવડ ના હોય, રોજે રોજ 2 ટાઈમ જમવા માટે પણ ફાફા પડતા હોય, એવા લોકો વિના મૂલ્યે બાપાનો પ્રસાદ લઈને અમને સૌને આશીર્વાદ આપે. કેટલાક એવા પણ ભાઈઓ હોય છે કે એમને જલારામ મંદિરનું એમ કે મફતમાં નથી ખાવું, તો એમના માટે 40 રૂપિયામાં ભોજનની ડીશ, રોટલી, 2 શાક, દાળ, ભાત અને સરસ રીતે આરામથી જમી શકે એવી પણ વ્યવસ્થા છે. સવાર અને સાંજ બંને ટાઈમ આ ભોજન ચાલુ હોય છે. સાથે સાથે કેટલાક એવા દર્દીઓ પણ હોય છે જેને મોટી કન્સલ્ટિંગ ફી અનુકૂળ ના આવતી હોય અથવા પોસાતી ના હોય, તો માત્ર 20 રૂપિયામાં અમે ત્યાં, અમારા ત્યાં ડોક્ટર છે, એ દર્દીને તપાસે, જરૂરી દવા પણ આપે. દવા પણ અમારે ત્યાં બહુ વ્યાજબી ભાવે ત્યાં દવા મળે છે. એટલે આ રીતે ભોજનાલય અને આરોગ્ય ધામ બંને વ્યવસ્થા જલારામ મંદિરમાં છે. આરોગ્ય ધામની આ વાત મોસ્ટલી કોઈને ખબર નથી કે ડોક્ટર 20 રૂપિયામાં તપાસ કરી આપે છે અને એમનો ઈલાજ કરે છે. આ ખરેખર કોઈને ખબર નથી, જે તમારા કારણે અમને ખબર પડી. જી જી, આ ખૂબ સારી વાત છે. હવે એમાં એમ છે કે હાલની તારીખમાં 2025 ચાલી રહ્યું છે, હાલની તારીખમાં જલારામ મંદિરમાં રોજના કેટલા લોકો વગર ભૂલીએ જમે છે પ્રસાદ નતું બોલવાય હાલની તારીખમાં? જલારામ મંદિર, ડીસા ભોજનાલય અને અન્નક્ષેત્ર બંનેની એટલી બધી પ્રતિષ્ઠા છે કે આજે ડીસામાં પ્રથમ નંબરની આ સંસ્થા કહી શકાય. સવારે અને સાંજ થઈને ભોજનાલય અને અન્નક્ષેત્ર બંને અમે અલગ નથી કરતા, પણ બંને સાથે છે. અને સવાર સાંજ થઈને અંદાજે 2000 જેટલા ભાઈઓ બહેનો ભોજન પ્રસાદ આરોગ્ય છે. મફતમાં, ફ્રીમાં? ફ્રીમાં અંદાજે 800 આસપાસ, અને પાસથી 40 રૂપિયાના પાસથી 1200 આસપાસ. એટલે એવરેજ રોજની 2000 જેટલી જલારામ ભક્તો ત્યાં ભોજન પ્રસાદ લે છે. બરોબર, સારું છે, ખૂબ સારું છે. હવે મને એમ જણાવો કે ડીસામાં જલારામ જયંતિના દિવસે શું આયોજન રહેવામાં આવે છે? ડીસામાં દર વર્ષે આમ તો લગભગ 1981 થી અત્યાર સુધી જલારામ જયંતિ ઉજવાતી આવી છે. પણ ડીસા જલારામ મંદિરની પ્રતિષ્ઠા થઈ એ પછી વાતે ગાતે સમગ્ર નગરમાં શોભાયાત્રા નીકળે. દર જલારામ જયંતિએ વહેલી સવારે જલારામ બાપાનું પૂજન થાય, અનેક ભાવિક ભક્તો પધારે. એ પછી સંતવાણી પણ થાય. એ પછી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન થાય. બપોરે ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા, કારણ કે લગભગ 8 થી 10 હજાર ભાઈઓ બહેનો ભોજન પ્રસાદ લેવા આવે છે. માત્ર ડીસા નગર નહીં, ડીસા તાલુકો, ઇવન બનાસકાંઠા જિલ્લામાંથી પણ લોકો આવતા હોય છે. એટલે પીસીડી ગ્રાઉન્ડ ખાતે, કારણ કે એના માટે જગ્યા પણ મોટી જોઈએ આટલા બધા માણસોની વ્યવસ્થા માટે. એટલે મંદિર આ જગ્યા થોડી નાની પડે, એટલે ટીસીડી ગ્રાઉન્ડ ખાતે બધાને ભોજન પ્રસાદની વ્યવસ્થા કરીએ. બધા સારી રીતે ભોજન પ્રસાદ આરોગે. બપોરે શોભાયાત્રા હોય અને સાંજે બધા સાથે મળીને મહાઆરતી પણ કરે. એમાં પણ અંદાજે 1000 જેટલા ભાઈઓ બહેનો જોડાતા હોય છે. બરોબર. હવે જલારામ મંદિર આટલું મોટું ટ્રસ્ટ છે, જેમાં અન્નક્ષેત્ર આવી ગયું, ભોજનાલય આવી ગયું, જલારામ મંદિર આવી ગયું, આ બધો વિચાર ક્યાંથી આવ્યો અને કોને આવ્યો? આદરણીય હરજીવનભાઈ એકચ્યુઅલી તો એમના ઘેર ઉજવાતી જલારામ જયંતિ, પછી ભાભરથી દશરથભાઈ આચાર્ય ડીસા રહેવા આવ્યા. એમને એક નાનકડું મંદિર બને એવો વિચાર આવ્યો. એ વખતે બહુ મોટો વિચાર નતો, પણ સામાન્ય એમ કે ડીસામાં જલારામ મંદિર બને. પણ કહેવાય છે ને કે સારા કામમાં સ્વસંગાથી, એમ ધીરે ધીરે રાયચંદભાઈ આચાર્ય, પૂનમભાઈ આચાર્ય, સગાળભાઈ પૂજારા, કનુભાઈ આચાર્ય, રામપ્રસાદભાઈ ઠક્કર, અમૃતભાઈ આચાર્ય, બચુભાઈ વકીલ, જસુભાઈ સાંખલા અને આવા તો અનેક ઘણા બધા ભાઈઓ અને બહેનો સાથે જોડાતા ગયા. અમારા શારદાબેન આચાર્ય શરૂઆતથી જ પાયાથી જ અમારી સાથે છે. એ પછી તો શશિકાંતભાઈ ઠક્કર, ઘણા બધા મિત્રો, જગદીશભાઈ પૂજારા, આ બધા સાથે જોડાતા ગયા. અને આ મંજિલ એક સરસ મજાની મંજિલ આગળ વધતી ગઈ. અને દશરથભાઈ આચાર્યને સૌ પ્રથમ વિચાર આવ્યો કે ડીસામાં જલારામ મંદિર બને. એના માટે ટ્રસ્ટ પણ બન્યું. એના માટે ગુજરાત સરકારમાંથી જમીન સંપાદન થઈ
અને જે કંઈ સરકારી કિંમત હતી એ કિંમત પણ જલારામ ટ્રસ્ટે ભરી અને એ રીતે અમને જમીન મળી અને જમીન મળતા આ સમગ્ર બિલ્ડિંગ સારી રીતે તૈયાર થયું. અનેક દાતાઓએ પણ એમાં સરસ મજાનો સહકાર આપ્યો. બરોબર. હવે જલારામ મંદિર બનતી વખતે તમે કીધું 8 વર્ષ લાગ્યા હતા, તો 8 વર્ષમાં કોઈ તકલીફ કે કોઈ એવું કઈ તકલીફ આવી કે તમને એવું લાગ્યું હોય કે આવી તકલીફ પડી રહી છે કે થોડું ટફ છે બનાવવામાં, આવું કોઈ થયું? બહુ સરસ પ્રશ્ન કર્યો હિરેનભાઈ. એકચ્યુઅલી તો જલારામ બાપા જ્યાં સાથે હોય, મારો રામ જગત પિતા પરમ કૃપાળુ પરમાત્મા શ્રી રામચંદ્રજી ભગવાન આપણી સાથે હોય, દરિયાલાલ દાદા સાથે હોય, મને લાગે છે કે કોઈ તકલીફ પડે નહીં, પડવી પણ ના જોઈએ. કારણ કે આ જલારામ બાપાનું કાર્ય છે, ભગવાનનું કાર્ય છે, પુણ્યનું કાર્ય છે, ધર્મનું કાર્ય છે. અને આ કાર્યમાં ચોક્કસ શરૂઆતમાં ક્યાંક ક્યાંક એવી અડચણ, એટલે અડચણ એમ નહીં, અમે જયારે અન્નક્ષેત્ર ચાલુ કર્યું ત્યારે માત્ર રોટલો અને મગની દાળ એ રીતે જ આપતા હતા. એ દર ગુરુવારે શરૂ કર્યું, પછી રોજ શરૂ કર્યું. એ વખતે અમારા લીલાધર કાકા એક હતા, આમ ધાનેરાથી ડીસા રહેવા આવેલા લીલાધરભાઈ પલાણ, અને એમણે કહ્યું કે જે કઈ અન્નક્ષેત્રમાં બાજરી જોવે એ એમણે શરૂઆતમાં પહેલી જ બાજરીની બોરી અમને આપી અને એ શરૂઆત થઈ. પણ આ કામ એક ઝોપડામાં એ કાર્ય અમે ચાલુ કરેલું, પણ ધીરે 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 આ કાર્ય આગળ વધતું ગયું. પછી વળે નાનકડું અન્નક્ષેત્ર બન્યું, જમીન મળી એટલે મોટું ભોજનાલય બન્યું, મોટું અન્નક્ષેત્ર બન્યું. પણ અડચણ કોઈ નથી આવી. અડચણ ના આવવા પાછળનું કારણ પૂજ્ય જલારામ બાપા ઉપરની અમારા સૌની અખૂટ અતૂટ અખંડ શ્રદ્ધા અને સૌ જલારામ ભક્તોનો સહકાર. માત્ર 2-5 ટ્રસ્ટીઓનું આ કામ નથી, આખા ડીસા નગર ના જલારામ ભક્તો, અને એમાં માત્ર ઠક્કર કે લોહાણા એમ નહીં, સમગ્ર સનાતન હિન્દુ સમાજ એમાં સહકાર આપ્યો છે. અમારા જસુભાઈ સાંખલા એ કાયમ માટે પાયાના એ કાર્યકર છે અને અમારી સાથે રહ્યા છે, આજ સુધી સાથે છે. બરોબર. આટલા વર્ષોમાં તમે આજ સુધી ક્યારે જલારામ ભગવાનનો કોઈ આભાસ અનુભવ એવું ક્યારે થયું? આમ તો જલારામ બાપા હોય, હનુમાન દાદા હોય, ગણપતિ દાદા હોય, નાગ દેવતા હોય, આ બધા સાક્ષાત દેવતાઓ છે. આમાં રોજે રોજ આભાસ થાય છે. ક્યારેક એવું પણ બન્યું કે આ મંદિર કઈ રીતે બનશે, મંદિરની જમીન કઈ રીતે મળશે, મંદિર માટે ફંડ કઈ રીતે થશે. પણ કુદરતી તમે જુઓ, અમે એક ડગલું આગળ વધ્યા તો અમારા કરતા જલારામ બાપા 100 ડગલા આગળ વધ્યા. અને બાપાના આશીર્વાદ, બાપાનો સહકાર એટલો બધો મળ્યો કે કોઈ કાર્ય આજ સુધી અટક્યું નથી. અમને સતત એવો આભાસ થાય છે કે જલારામ બાપા રોજે રોજ અમારી સાથે છે, અને રોજે રોજ સાથે હોવાને લીધે રોજ સારા નવા વિચારો આવે છે. અને એના કારણે જલારામ મંદિરની અંદર પણ નવી સરસ મજાની પ્રવૃત્તિઓ પણ થાય છે. બરોબર. હવે તમે એમ જોવા જઈએ તો તમે 1900માં જોયું છે અને 2007 તમે જોયું છે, 20મી સદી જોયું છે અને 21મી સદી જોઈ છે. પહેલાના જમાનામાં અને હાલના જમાનામાં તમને શું ફરક તમને અનુભવે છે કે પહેલાના માણસો કેવા હતા અને હાલના માણસો કેવા છે? શું એમાં તમને ફરક દેખાય છે તમને? એકચ્યુઅલી તો હિરેનભાઈ કહેવાયું છે કે જેમ જેમ સમય જાય એટલે માણસમાં બદલાવ આવે, ટેકનોલોજીમાં બદલાવ આવે, માણસના સંસ્કારોમાં બદલાવ આવે, માણસની ભાષા પહેરવેશ બધામાં બદલાવ આવે. પણ આ જલારામ બાપાનું જે કાર્ય છે એમાં અમને એમ લાગે છે કે બદલાવ આવ્યો, પણ એ પોઝિટિવ બદલાવ આવ્યો. આ જે કાર્ય હતું શરૂઆતમાં થોડા માણસો હતા, મુઠ્ઠી પર, પણ ધીરે ધીરે એમાં લોકો ઉમેરાતા ગયા, લોકોની શ્રદ્ધા વધી, વિશ્વાસ વધ્યો. અને આજે તો દર ગુરુવારે જલારામ મંદિરે મહાઆરતી થાય છે, એમાં સેંકડો લોકો જોડાય છે. સાથે મહાઆરતી પત્યા પછી ખીચડી કઢીનો પ્રસાદ પણ આપવામાં આવે છે, એમાં પણ લોકો સરસ રીતે લાભ લે છે. દર રામનવમી, જન્માષ્ટમી અને મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ, આ બધા દિવસોની પણ સારી રીતે ઉજવણી થાય છે. સાથે લોકોનો વિશ્વાસ વધતા, લોકોની શ્રદ્ધા વધતા, લોકોની આસ્થા વધતા, લોકોની અવર જવર, લોકો જે જલારામ મંદિરે દર્શન આવે છે સંખ્યા પણ વધી, લોકોનો સહકાર પણ વધ્યો. અમને બદલાવ લાગ્યો ચોક્કસ, પણ પોઝિટિવ બદલાવ લાગ્યો છે. હવે એમાં તમને ખ્યાલ હોય તો 1-2 દિવસ પછી ચેટીચંડ આવી રહી છે, જે અમારો તહેવાર છે, અને એ વખતે અમે બધા વરઘોડું કાઢીને જલારામ મંદિરમાં જ આવીએ છીએ અને ત્યાં અમે પ્રસાદનું વિતરણ કરીએ છીએ. અને એ બી તમે અમને સપોર્ટ કરો છો, એના હિસાબે બી ખૂબ સારું કહેવાય. અને જલારામ મંદિર અને જલારામ આરોગ્ય ધામનું બી ખૂબ સરસ રીતે પ્રચાર થઈ રહ્યું છે. બરોબર. હવે જલારામ આરોગ્ય ધામ અને જલારામ અન્નક્ષેત્ર તો ઠીક છે,
જલારામ ગૌશાળા પણ એક છે તમારે, જે મેં સાંભળ્યું છે, એના વિશે કંઈક કહો. એકચ્યુઅલી જલારામ બાપાનું કાર્ય એવું છે કે જેમાં જીવદયા પણ જોડાયેલી છે. અમારે ઝૂલેલાલ જયંતિ, ચેટીચંડનો મહોત્સવ હોય કે લીલાશા બાપુનો કોઈ પ્રસંગ હોય, બધા ભાવિક ભાઈઓ બહેનો જલારામ મંદિરે આવ્યા છે અને જલારામ મંદિરનો એમને જે રીતે અનુકૂળ લાગે એ રીતે સારા કામમાં એ સદુપયોગ કરે છે. અમે કોઈ પણ એનો ચાર્જ પણ લેતા નથી. ભારત વિકાસ પરિષદ જેવી સંસ્થાઓ પણ એના કાર્યક્રમો કરતી હોય છે. અહીં કથાઓ પણ થાય છે, બીજા કાર્યક્રમો પણ થતા હોય છે. જ્યાં જે રીતે બને એટલો અમે સહકાર આપવાનો પ્રયત્ન કરીએ છીએ. પૂજ્ય આનંદ મૂર્તિજી મહારાજનો સત્સંગ વર્ષો પહેલા 2-3 દિવસનો થતો દર મહિને, એમાં પણ અમે સતત સહકાર આપ્યો. સાથે સાથે દરેક ભાઈઓ બહેનોને એવો પણ વિચાર આવ્યો કે ગૌ માતાની પણ સેવા થાય. એટલે આ જલારામ ટ્રસ્ટની સાથે સંકળાયેલી પ્રવૃત્તિ છે. જલારામ ટ્રસ્ટનો ભાગ નથી, પણ જલારામ બાપાના આશીર્વાદથી અમે દર ગુરુવારે જલારામ બાપાના ભજન થાય, સત્સંગ થાય અને એમાં જે કોઈ આવક આવે એ અલગ અલગ ગૌશાળાઓમાં આપીએ. અત્યાર સુધી 349 ગુરુવારના ભજન થઈ ચૂક્યા છે અને એના માધ્યમથી 1,40,00,000 જેટલી ગૌ સેવા અલગ અલગ ગૌશાળાઓમાં અમે આપી ચૂક્યા છીએ. પણ આ કાર્યની સાથે પૂજ્ય જલારામ બાપાના આશીર્વાદ છે, જલારામ મંદિર ડીસાના સંપૂર્ણ આશીર્વાદ છે અને જલારામ મંદિર ડીસાના તમામ ટ્રસ્ટીઓ પણ આ સત્કાર્યમાં સંકળાયેલા છે. કાંઠ ખાતે, આમ તો પહેલા ડીસા હતી, પણ એ ગૌશાળા અત્યારે કાંઠ ખાતે શિફ્ટ થઈ. એ જલિયાણ ગૌશાળા પણ છે, એમાં પણ જલારામ મંદિર ડીસા અને જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાનો સંપૂર્ણ સહકાર છે. જલારામ મંદિર અને જલારામ આરોગ્ય ધામ એ સતત ચાલતું રહે છે, પણ કોરોના વખતે તમને શું ચેલેન્જ આવ્યા અને શું તમને તકલીફો પડી અને કેવી રીતે તમે આગળ વધ્યા, એના વિશે કંઈક કહો. એકચ્યુઅલી હિરેનભાઈ, કોરોના વખતે એવી પોઝિશન થઈ કે ગુજરાત સરકાર કે ભારત સરકાર એ ગમે એટલું ધારે કે ઈચ્છે તો પણ પહોંચી ના વળે એવી એક આ કુદરતી આપત્તિ આવેલી. પણ વહીવટી તંત્રએ એવી અપીલ કરી કે આવી જે સેવાભાવી સંસ્થાઓ છે એ સાથે જોડાય, કોઈ પણ લોકોને ભોજનની તકલીફ ના પડે કે દવાની તકલીફ ના પડે એટલા માટે સહકાર આપે. એટલે પ્રાંત અધિકારી ડીસાએ અમને સૂચના આપતા અમે તરત જ આ વિચારને ઉપાડી લીધો અને જલારામ મંદિર ડીસા દ્વારા સતત 90 દિવસ કોરોના દરમિયાન ભોજન પ્રસાદ ચાલુ રાખ્યો. ચાલુ તો રાખ્યો, પણ આજુબાજુના 12 થી 15 કિલોમીટરમાં કોઈ પણ ગામમાં કોઈ વ્યક્તિ ભૂખ્યો ના સૂઈ રહે. કારણ કે એ વખતે સતત દુકાનો બંધ, સતત અવર જવર એટલે એસટી વ્યવહાર પણ બંધ, બીજા વ્યવહારો પણ બંધ અને આવા સમયે લોકોને રોજનો કમાઈને રોજનો ખાવાનો વર્ગ મજૂરી પણ બંધ. એ ક્યાં જાય? સાચી વાત છે. એટલે આવા સંજોગોમાં ગમે તે કુદરતી જલારામ બાપાના આશીર્વાદથી અમે આ વિચારને ઉપાડ્યો અને દાતાઓએ પણ લગભગ 90 દિવસ દરમિયાન અંદાજે 60 લાખ રૂપિયા જેટલું ડોનેશન ટુકડે સૌએ જેની જેવી શક્તિ, કોઈએ 500, કોઈ 1100, કોઈ વધારે, કોઈ લાખ, 2 લાખ, પણ આ રીતે સૌએ ફંડ આપ્યો અને એ ફંડને લીધે અમે સતત અમારું અન્ન ક્ષેત્ર ભોજનાલય ચાલુ રાખ્યું અને આજુબાજુના તમામ એરિયામાં ડીસા નગરમાં અમે લગભગ 20 થી 30 જેટલા નાના મોટા સાધનો દ્વારા બધી જ જગ્યાએ જ્યાં જરૂર હતી ત્યાં ભોજન પહોંચાડ્યો. કોઈને જલારામ મંદિરે આવીને ભોજન લેવું હોય તો પણ લઈ શકે અને આ ભોજનનો 1 પણ રૂપિયો ચાર્જ નહીં. તમામ અંદાજે અમે ગણતરી કરી કે ધીરે ધીરે કરતા 90 દિવસ કોરોના દરમિયાન લગભગ 5 લાખ માણસો સુધી બાપાનો પ્રસાદ પહોંચ્યો અને એનો અમને અત્યંત રાજીપો પણ થયો. દાતાઓ પણ રાજી થયા અને કોરોનાને કારણે ડીસા જલારામ મંદિરની એક આગવી છાપ ડીસા નગર અને બનાસકાંઠા જિલ્લા, ઉત્તર ગુજરાત અને સમગ્ર ગુજરાતમાં ઊભી થઈ. સાચી વાત છે. જે પ્રમાણે કહેવાય છે ને કે જે આપણે જમીએ એ આપણને સંતોષ થાય છે, પણ જે આપણે જમાડીએ તો એના કરતાં વધારે આપણને સંતોષ થાય છે. એ હિસાબે તમે એમનું જે ચોખ્ખું ઉદાહરણ છે તમે આપ્યું છે. હિરેનભાઈ 100% સાચી વાત છે. જ્યારે આપણને ભૂખ લાગી હોય એટલે જમીએ એટલે આપણને આમ રાજીપો થાય, તૃપ્તિ થાય કે આપણે જમ્યા અને આનંદ આવે. પણ જલારામ બાપાનું જે જીવન કાર્ય છે એવું હતું કે જમાડવું. કોઈ પણ વીરપુરમાંથી કોઈ પણ વ્યક્તિ પસાર થાય, માત્ર હિન્દુ નહીં, કોઈ મુસ્લિમ પસાર થાય, એ વખતે તો અંગ્રેજો ત્યાંથી પસાર થતા, એ લોકો પણ ત્યાંથી જમ્યા વગર ના જાય એવો બાપાનો સતત આગ્રહ. પૂજ્ય ભોજલરામ બાપા, અમરેલી જિલ્લાનું ફતેપુર ગામ,
વીરપુરના જલારામ બાપાના ગુરુજી ભોજલરામ બાપા અને ભોજલરામ બાપાના આશીર્વાદથી આ નક્ષત્ર ચાલુ થયું અને પૂજ્ય જલારામ બાપાના આશીર્વાદથી અમે ડીસામાં આ નક્ષત્ર અને ભોજનાલય ચાલુ કર્યું. ચોક્કસ જમવાનો આનંદ હોય, પણ જમાડવાનો જે આનંદ સૌ દાતાઓને, ટ્રસ્ટીઓને, કાર્યકરોને જે આવે છે એ વિશેષ આનંદ છે અને એ આનંદ બધા જ આજે અનુભવી રહ્યા છે અને ખરેખર આ આનંદથી જ અમારા જીવનમાં પણ આનંદ આવ્યો છે. સાચી વાત છે. મેં જોયું છું અને સાંભળ્યું છે કે દર વર્ષે તમે મીઠાઈ વિતરણ અને ચોપડા વિતરણ તમારા ટ્રસ્ટ દ્વારા થાય છે. એ શું છે અને કેવી રીતે કરો છો તમે? એકચ્યુઅલી અત્યારે શિક્ષણમાં પણ પ્રશ્ન એવો છે કે જરૂરિયાતમંદ બાળકોને બજારમાંથી મોંઘા ચોપડા ખરીદીને ભણવું પડે. એના કારણે ટ્રસ્ટીઓને વિચાર આવ્યો કે લોકોને વ્યાજબી ભાવે ચોપડા મળે. બજાર કરતા લગભગ 50% કિંમતે અમારે ત્યાં દર વર્ષે ચોપડા વિતરણ થાય છે અને આ કાર્ય છેલ્લા 10 વર્ષથી ચાલુ છે અને લાખોની સંખ્યામાં, લાખ, સવા લાખ જેટલા ચોપડા દર વર્ષે માત્ર ડીસા નગરની સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં લોકો લઈ જાય છે વ્યાજબી ભાવના ચોપડા. અને એના કારણે બાળકોને અને વાલીને બંનેને આનંદ થાય છે કે આ ચોપડા મળવાથી બાળકોને રાહત મળે છે. બીજી વાત, મીઠાઈ વિતરણ. દિવાળી ઉપર અલગ અલગ સંસ્થાઓ પોતાની રીતે મીઠાઈનું વિતરણ કરે છે. અલગ અલગ દુકાનો વાળા પણ એમની રીતે વિતરણ કરે છે, એમનો વિષય છે. પણ ટ્રસ્ટીઓને એવો વિચાર આવ્યો કે કેટલાક જરૂરિયાતમંદ લોકો જે મોંઘા ભાવની મીઠાઈ કે નમકીન ના ખરીદી શકે અથવા તો કોઈ પણ વ્યક્તિ આવું મીઠાઈ કે નમકીન ના ખરીદી શકે તો એમના માટે શું? તો જલારામ મંદિરના ટ્રસ્ટીઓને એવો વિચાર આવ્યો કે આપણે વ્યાજબી ભાવનો, નહીં નફો નહીં નુકસાન એવા ભાવની મીઠાઈ અને નમકીનનું વિતરણ કરીએ. એટલે છેલ્લા લગભગ 10 વર્ષથી આ કાર્ય પણ ચાલુ છે, જેમાં દિવાળી ઉપર, દિવાળીના 5-7 દિવસ પહેલા અલગ અલગ પ્રકારની મીઠાઈઓ 2 કે 3 જ હોય અને સાથે નમકીન અને સેવ આ બધું વ્યાજબી ભાવથી વિતરણ કરવામાં આવે છે અને એનો લાભ પણ હજારો માણસો લેતા હોય છે. બરોબર. તો ભગવાનભાઈ, આજના સમયમાં, ભવિષ્યમાં તમે શું જોવા માંગો છો કે જલારામ મંદિર, જલારામ ટ્રસ્ટ અને એક માનવ સમુદાયના રીતે કેવી રીતે આગળ લઈ જાય, કેવી રીતે શું ભવિષ્ય એનું સુધારે? જલારામ મંદિર ડીસા દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ થાય છે અને ભવિષ્યમાં પણ આ પ્રવૃત્તિઓને વેગ મળે એવું બધા ટ્રસ્ટીઓ વિચારી રહ્યા છે. અત્યારે જલારામ મંદિરમાં એક સરસ મજાનો સત્સંગ હોલ, સેવા સદન બનેલું છે. એમાં વચ્ચેના ભાગમાં એક શેડ પણ બનેલો છે અને આખા ડીસા નગરમાં ખૂબ જ વ્યાજબી ભાવથી ત્યાં કોઈને લગ્ન કરવા હોય કે અશુભ પ્રસંગે બેસણું કે એવું કોઈ આયોજન હોય તો ત્યાં કરી શકે છે. નાની મોટી મિટિંગો પણ થાય છે. પણ ભવિષ્યમાં સૌને વધારે સગવડ મળે એટલા માટે પણ એનું રિનોવેશન અથવા તો અન્ય બિલ્ડિંગ સારી રીતે કરીને એ વિચારણા હેઠળ છે. ક્યાંક ડીસા આજુબાજુ 5-10 વીઘા જગ્યા સારી મળે તો એમાં શિક્ષણનું કેન્દ્ર પણ બનાવવાનું થોડુંક આયોજન છે અને એક સારો બગીચો પણ બને એવું પણ આયોજન છે. અને આ પ્રવૃત્તિઓ લોકોના સહકારથી સારી રીતે બધા કરવા ઈચ્છીએ છીએ. તમારા તમામ ટ્રસ્ટીઓ ખૂબ જ સારો રસ લઈને ખૂબ જ સારી રીતે કાર્ય કરી રહ્યા છે. અમારા મંદિરના મેનેજર શ્રી કેશવલાલ ચાવડા લગભગ છેલ્લા 20 વર્ષથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે અને જલારામ મંદિરના તમામ કર્મચારીઓ પણ, પૂજારી હોય કે બધા ભોજનાલયના કર્મચારીઓ, આરોગ્ય ધામના કર્મચારીઓ આ પણ સારી રીતે સેવા આપી રહ્યા છે. બ્લડ ડોનેશનનો કેમ્પ દર વર્ષે થાય, ભવિષ્યમાં આરોગ્યના પણ કેમ્પ થાય, લોકોને વિના મૂલ્યે વધારે ને વધારે સગવડ મળે એવું આયોજન અમે સાથે મળીને વિચારી રહ્યા છીએ. બરોબર. વર્ષ 2000 અને હાલ ચાલે છે 2025, એમાં તમે ત્યારથી લઈને અત્યાર સુધી ત્યારે ક્યારે વિચારતું કે તમે આટલું બધું આગળ વધશો ને આટલું બધી રીતે તમે પ્રવૃત્તિ કરશો? વર્ષ 2000માં પૂજ્ય જલારામ મંદિર ડીસાની પ્રતિષ્ઠા થઈ ત્યારે આવડો મોટો કોઈ વિચાર નહોતો કે આવું બધું કરશો, એવી પણ કોઈ કલ્પના નહોતી. દશરથભાઈ આચાર્ય અને શારદાબેન આચાર્ય, પૂનમભાઈ આચાર્ય, આ બધાની ભાવના માત્ર એટલી કે બાપાનું એક મંદિર બને ડીસામાં તો સારું. એ ભાવના પૂરી થઈ. પણ જલારામ બાપાને અમારા સૌ પાસે કંઈક વધારે કરાવવાની ઈચ્છા હશે એવું અમને લાગ્યું. અમારી ટીમમાં શશિકાંતભાઈ ઠક્કર પણ જોડાયા અને બીજા અન્ય ટ્રસ્ટીઓ પણ જોડાયા. સરસ મજાનું શિવજી ધામ, શિવ મંદિર પણ અમારા જગદીશભાઈ આચાર્ય પરિવાર દ્વારા એમણે જ બનાવીને
જલારામ મંદિરને સમર્પિત કર્યો છે. જેમ જેમ લોકો જોડાતા ગયા એમ એમ વિચારો આવતા ગયા. જલારામ સેવા મંડળ હોય, જલારામ ગૌ સત્સંગ મંડળ હોય, આ બધાએ સાથે મળીને એક એવો વિચાર કર્યો કે ટ્રસ્ટ મંડળ તો વાત જુદી છે, એ એમની રીતે કાર્ય કરે, પણ આપણે સૌએ સાથે મળીને કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરવી. એના કારણે સતત જલારામ મંદિર ડીસા ખાતે કોઈને કોઈ પ્રકારે નાના મોટા પ્રસંગો થતા હોય છે અને સૌ સાથે મળીને સારી રીતે આ બધી ઉજવણી કરે છે. 2000ના વર્ષમાં આજે તો 25 વર્ષ થયા. 25 વર્ષ થયા એ નિમિત્તે અમે ગાયત્રી મહાયજ્ઞ કરીને પણ એ કાર્યક્રમની ઉજવણી કરી, 25 વર્ષની ઉજવણી કરી. આવી કોઈ જ કલ્પના નહોતી કે આવડું મોટું કાર્ય થશે. અને અત્યારે આપણે જોઈએ છીએ હજારો મંદિરો એવી રીતે પડ્યા છે કે જેની કોઈ સાર સંભાળ રાખવા વાળું નથી. એવા સંજોગોમાં મંદિરો સક્રિય થાય, મંદિરો દ્વારા આરોગ્યની, શિક્ષણની, ભોજન સેવા આ બધી પ્રવૃત્તિઓ થાય એ જરૂરી છે. અને એ કાર્ય જલારામ મંદિર ડીસા દ્વારા થઈ રહ્યું છે. ભવિષ્યમાં શિક્ષણનું ધામ બને, ભવિષ્યમાં મોટું આરોગ્ય ધામ બને એવો વિચાર પણ ખરો. પણ આપે જેમ કહ્યું એમ 2000ના વર્ષમાં અમને આવો કોઈ વિચાર કે કલ્પના નહોતી, પણ પૂજ્ય જલારામ બાપા આશીર્વાદ આપતા ગયા, લોકો સહકાર આપતા ગયા, ગુરુ ભગવંતો આપણા સદગુરુઓ સૌના આશીર્વાદ મળતા ગયા. કમિજડાના પૂજ્ય જાનકીદાસજી બાપુ, અનેક સંતો આ જગ્યામાં આવ્યા છે. ઉપલેટાના ભક્તિ દીદી, પૂજ્ય આનંદ મૂર્તિજી મહારાજ સાણંદ, એવા તો અનેક સંતો, સચ્ચિદાનંદજી મહારાજ દંતાલીવાળા, સચ્ચિદાનંદજી મહારાજ ચાણસ્માવાળા, સદારામ બાપુ, એ પેલા નારાયણ બાપુ હતા, નારાયણદાસ સ્વામી, આવા અનેક સંતો કોઈને કોઈ પ્રસંગે, પૂજ્ય રમાબેનજી હરિયાણી, એમના પણ આશીર્વાદ મળ્યા. એમની કથા પણ જલારામ મંદિરના પ્રાંગણમાં થઈ. આ રીતે નાના મોટા અનેક જનોના આશીર્વાદ અમને મળતા ગયા. અમારી મંજિલ આગળ વધતી ગઈ અને 2000ની વાત તો છોડો, આજે 2025માં જલારામ મંદિર ડીસા, બનાસકાંઠાના કોઈ પણ વ્યક્તિ, ઉત્તર ગુજરાતના કોઈ પણ વ્યક્તિ ડીસાના હાઈવે ઉપરથી પસાર થાય તો એને અચૂક જલારામ મંદિર દેખાય, એના દર્શન પણ કરે, લાભ પણ લે. અને જલારામ મંદિર ડીસામાંથી માર્ગદર્શન લઈને ધાનેરામાં જલારામ મંદિર બન્યું, થરામાં બન્યું, પાલનપુરમાં બન્યું, આબુ રોડમાં બન્યું, અનેક સ્થળોએ, મહેસાણામાં પણ બન્યું. આવા અનેક સ્થળોએ જલારામ મંદિરો, વિસનગરમાં પણ બન્યું. એમ અનેક સ્થળોએ જલારામ મંદિરના નિર્માણ પણ થયું. દિયોદરમાં બન્યું, રાધનપુરમાં નિર્માણાધીન છે. એવા અનેક સ્થળોએ પૂજ્ય જલારામ બાપાના મંદિરો પણ બન્યા. એનો અમને વિશેષ આનંદ છે. અને આ બધા જ મંદિરોમાં રોટલો, ભૂખ્યાને ભોજન જમાડવાની પ્રવૃત્તિ સતત ચાલુ છે. બધા મંદિરોમાં, બધા જ મંદિરો, બનાસકાંઠાના, ઉત્તર ગુજરાતના બધા જ મંદિરો. ખૂબ સારું છે અને ખૂબ જ અમને આનંદ થયો તમારી વાત કરીને. તમારથી ફરી મુલાકાત થાય એવો અનુભવ છે.